નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ. જોઈએ આજના સમાચાર. ભચાઉ તાલુકાના ચિરઈના રીઢા બુટલેગર યુવરાજ જાડેજાને પકડવા માટે ગઈકાલે ભચાઉ હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ચારે બાજુથી પોલીસે યુવરાજની થાર ગાડીને રોકી લેતા બચવા માટે તેને પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો. જેમાં પીએસઆઈએ સ્વ બચાવમાં થારના બમ્પર પર ફાયરિંગ કર્યા બાદ આરોપીને ઝડપી લેવાયો હતો. નવાઈની વાત એ છે કે આ ગાડીમાં બુટલેગરની સાથે મહિલા પોલીસ કર્મચારી પણ બેઠી હતી. તે પણ સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ, જેથી ખાખી પર આ મહિલાએ કલંક લગાવ્યો છે. આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બાબતે સત્તાવાર ધોરણે મળતી વિગતો મુજબ ભચાઉ પીએસઆઈ દિનેશકુમાર ઝાલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એલસીબીએ ફોન કરીને જાણ કરી હતી કે ભચાઉ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં જૂની મોટી ચીરીનો આરોપી યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને પકડવાનો બાકી છે. તે સામખિયાળથી ગાંધીધામ સફેદ થાર ગાડીમાં આવે છે. એલસીબીના કર્મચારીઓ ખાનગી વાહનમાં તેનો પીછો કરતા હોઈ ભચાઉ પીએસઆઈ અને તેમની ટીમ પણ પકડવામાં નીકળી હતી. દરમિયાન સફેદ કલરની થાર ગાડી સર્વિસ રોડ પરથી ગાંધીધામ તરફ જાય છે તેવી હકીકત મળતા ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર ગોલ્ડન ઈગલ હોટલની સામે બ્રિજ નીચે ગાડી રોકવા માટે ઇશારો કરવામાં આવ્યો હતો. પણ યુવરાજે એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર દવેની ગાડી સાથે પોતાની થાર જોરથી ભટકાવી હતી અને પાછળ ગાડી લઈને ભાગવા જતા ભચાઉ પોલીસના હેડ કોન્સ્ટેબલ બિંદુભા જાડેજા અને વિષ્ણુદાનની ફોર્ચ્યુનર ગાડીમાં પણ જોરથી ભટકાવી આગળ ગાડી ભગાડી હતી. ફરિયાદી પીએસઆઈ ગાડીમાંથી ઉતર્યા અને ગાડી રોકવા ઇશારો કર્યો ત્યારે તેને મારી નાખવાના ઈરાદે થાર ગાડી ફરિયાદી પર ચડાવી દેવાનો પ્રયાસ કરતા સર્વિસ પિસ્તોલમાંથી સ્વ બચાવમાં થાર ગાડી રોકવા માટે ગાડીના આગળના બમ્પર પર એક રાઉન્ડ ફાયર કરતા ગાડી ઊભી રહી ગઈ હતી. યુવરાજસિંહ ગાડીમાંથી ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા ચારે બાજુથી ઘેરીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટ પર એક મહિલા બેઠેલી જોવા મળી હતી. જેની પૂછપરછ કરતા તે સીઆઈડી ક્રાઇમ ગાંધીધામની કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી હોવાનું જાણવા મળ્યું હતું. બંનેની અટકાયત કરી ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂ બકાડી સુપર પ્રીમિયમ પ્લસ કાનબેરીની કુલ 16 બોટલ તેમજ ટુબર ક્લાસિક બિયરના 2 ટીન મળી આવ્યા હતા. જેથી બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી સામે હત્યાના પ્રયાસ, પ્રોહિબિશન સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એલસીબી પીઆઈ નારણ ચુડાસમા, ભચાઉ પીઆઈ એસડી સિસોદિયાના માર્ગદર્શનમાં એલસીબી અને ભચાઉ પોલીસ દ્વારા બંને આરોપીઓને ઝડપી લેવાયા હતા. સ્ટોરી બાય શેખદાનવી ગઢવી, ભચાઉ, કચ્છ ક્રાઇમ. ગઈકાલે સાંજના સમયમાં એલસીબીની ટીમને એક બાતમી મળેલ કે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે, એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમને જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું. જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ, ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા, પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી, ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો. એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી, એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યું છે. જ્યારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે બીજી એક મહિલા હતી જે પોલીસકર્મી છે, જેમનું નામ નીતા ચૌધરી છે, જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે. અને ગાડી જ્યારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીન પણ હતા, જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં બંને આરોપી છે. અને એની સાથે સાથે જે આખું બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ 307, 427 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એમાં પણ બંને આરોપી છે. અને આજે યુવરાજ જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ 6 જેટલા ગુનામાં વોન્ટેડ પણ હતું. એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે. અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે
અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસિજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે એમાં તપાસ ચલાવવામાં આવશે. પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય, કોઈ એના ભોગ બનેલા હોય અને કોઈને ધાકધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે. પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે. પૂર્વ કચ્છ પોલીસ દળને આ કોન્સ્ટેબલ છે, તો એના સામે કોઈ ખાતાકીય પગલાં? એ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે, એટલે આ અમારી જિલ્લા યુનિટ હેઠળ નથી. સામાજિક સંબંધો છે કે પારિવારિક સંબંધો છે કે આરોપી તરીકે જોડાયેલા છે કે શું મહિલાની ભૂમિકા શું છે? એ ગઈકાલે જ્યારે આ પોલીસ દ્વારા જે આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો ત્યારે ગાડીમાં સાથે હતી. હવે એ લોકોનો કઈ રીતનું કોન્ટેક્ટ હતો એ બધું તપાસ દરમિયાન ખબર પડશે. સાહેબ, બંને પીધેલા હતા એવી વાત આવી હતી? નહીં. પ્રાથમિક તપાસમાં કેટલા સમયથી સંપર્કમાં હતા? એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે કે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા એંગલથી એ લોકો જોડાયેલા હતા. જે આ કામગીરી કરી છે, જે ટીમ છે જેમાં એલસીબીના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશનના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે એ લોકોને પ્રશંસાપત્ર પણ આપવામાં આવશે. એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વ્હીકલ છે, આ એક થાર ગાડી છે વ્હાઇટ કલરની. આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે, એટલે કોના નામની હતી, શું છે, કઈ રીતે એ લોકો લીધી, એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે.